આ મૂવીનું રિવ્યુ આખું જોવો કે ના જોવો, પણ આ મૂવી ભૂલથી પણ મિસ ના કરતા, કેમ કે આવી મૂવી 100 મૂવી બનતી હોય ત્યારે એક મૂવી આવી નીકળીને આવતી હોય છે. હેલો મિત્રો, હું છું અમિત, તમે જોઈ રહ્યા છો સિનેમા શો. સિનેમા શો પર આજે વાત કરવાની છે મહારાજા મૂવીની. નિથિલન સ્વામીનાથને ડાયરેક્ટ કરેલી છે. 2 કલાક અને 20 મિનિટની આ ફિલ્મ યુએસ સર્ટિફિકેટ ફિલ્મને મળેલું છે. વિજય સેતુપતિ અને અનુરાગ કશ્યપ જેવા સ્ટાર્સ તમને આ ફિલ્મમાં જોવા મળવાના છે. તમિલ લેંગ્વેજમાં રિલીઝ થઈ હતી સિનેમાઘરમાં. હવે આવી છે નેટફ્લિક્સ પર, હિન્દીમાં પણ અવેલેબલ છે. આવી મૂવી બહુ ઓછી મળતી હોય છે, આને કહેવાય રિયલ સિનેમા. જે ફિલ્મમાં એક પણ ભૂલ ના તમે નીકાળી શકો. વિજય સેતુપતિ સ્ટારર મહારાજા ફિલ્મનું રિવ્યુ કરીશું. રિવ્યુ કરીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો, બેલ આઇકોન પ્રેસ કરી લેજો અને આવી બેસ્ટ મૂવીઓ તમારા માટે લાવી શકીએ. વાત કરીએ ફિલ્મી સ્ટોરી, તો ફિલ્મી સ્ટોરી એકદમ સિમ્પલ છે. બાપ અને બેટીની કહાની છે. પિતા એક નાઈની દુકાનમાં જોબ કરતો હોય છે, એમનો પરિવાર સામાન્ય જિંદગી જીવતો હોય છે. સાથે પરિવાર સાથે એવી ઘટના બને છે, એના પિતાની સામે જ એના માતાનું મૃત્યુ થઈ જાય છે. એ કઈ રીતે થાય છે એ તમારા જોઈને હોશ ઉડી જશે. એની માતા સાથે દીકરી પણ હોય છે, દીકરીનો આબાદ બચાવ થાય છે. એક કચરાપેટીના ડબ્બાની નીચે આવી જવાથી એનો બચાવ થઈ જાય. હવે આ કચરાપેટી એ બાપ અને બેટીના પરિવારનો એક હિસ્સો છે અને એમને જીવની જેમ સાચવે છે અને એનું નામ પણ પાડેલું છે લક્ષ્મી. એની દીકરી સ્પોર્ટમેન બનવા માંગતી હોય છે, ટૂર પર બહાર ગયેલી હોય છે. એના પિતા ઘરે એકલા હોય છે અને એમાં ચોર આવે છે અને કચરાપેટીનો ટોપલો લઈ જાય છે. અને આ કચરાપેટીના ટોપલીનો રિપોર્ટ કરવા માટે પોલીસ સ્ટેશન જાય છે. હવે ત્યાંથી આખી શરૂઆત થઈ જાય. સાંભળવામાં જેટલી ઈઝી લાગે કહાની, એટલી ઈઝી કહાની છે નહીં, કેમ કે ફિલ્મમાં એટલા ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ છે કે તમારા હોશ ઉડી જશે. જોઈને ખરેખર વિશ્વાસ નહીં આવે કે શું ખરેખર આપણે આ ફિલ્મ જોઈ રહ્યા છીએ. એટલા ગજબ લેવલનો સ્ક્રીન પે છે, તમને બાંધી રાખે છે સ્ક્રીન પે. બીજીએમ ની વાત કરું તો સુપર બીજીએમ. આવું બીજીએમ જો ફિલ્મે મળી જાય તો 4 ચાંદ લાગી જાય. ડાયલોગ પણ ગજબ છે, જબરજસ્ત, સમજવા જેવા પણ છે. અને ફિલ્મ જોવા માટે તમારે થોડું દિમાગ પણ લગાવવું પડશે, કેમ કે કહાની પાસ્ટ એન્ડ પ્રેઝન્ટમાં ચાલે છે. સમજવામાં એટલું મુશ્કેલ નથી. એક્ટિંગ ની વાત કરીએ તો વિજય સેતુપતિ સેલ્યુટ છે. વિજય સેતુપતિએ જે એક્ટિંગ કરી છે, જો કે દરેક ફિલ્મમાં એમની એક્ટિંગ સુપર હોય છે, એકદમ એવોર્ડ વિનિંગ પરફોર્મન્સ. અનુરાગ કશ્યપ જાણીતા છે બ્રુટાલિટી માટે, એમની ફિલ્મો પણ આપણે ઘણી જોઈ છે. આ ફિલ્મમાં જે એમને એક્ટિંગ કરીને દર્શાવી છે, ગજબની બ્રુટાલિટી દર્શાવી છે. એમને ફિલ્મમાં એમને જોઈને તમે નફરત કરવા લાગશો. ક્રાઇમ ડ્રામા અને સસ્પેન્સ મૂવી જોવાનો તમને શોખ હોય ને તો આ ફિલ્મ તમારા માટે બેસ્ટ છે. ખરેખર આવી મૂવીને આપણે રિયલ સિનેમા કહેવાય, કે મૂવી કેવી હોવી જોઈએ અને કઈ રીતે બને છે. 10 મિનિટ ખાલી ફિલ્મ જોઈ લેશો તો તમે આખી ફિલ્મ જોયા વગર ઊભા નહીં થાવ. નેટફ્લિક્સ પર અવેલેબલ છે, હિન્દીમાં અવેલેબલ છે. ખરેખર જોવાની મજા આવશે, મિસ ના કરતા. આ મૂવી સ્પેશિયલ રિકમેન્ડ કરવા માટે જ વિડીયો બનાવે છે, બાકી મૂવી તો ક્યારની રિલીઝ થઈ ગઈ છે. જોઈ એટલે આવી મૂવી તમારા વચ્ચે લાવી જરૂરી હતી. બેસ્ટ મૂવી કહી શકાય. એક મંજુમલ બોયઝ પણ મૂવી એવી છે, જો તમે હજુ પણ ના જોઈ હોય તો એ પણ જોઈ લેજો, જેને રિયલ સિનેમા આપણે કહીએ કે ખરેખર સેલ્યુટ કરવું પડે ડિરેક્ટરને, એક્ટરને, બધાને. મહારાજા અને મંજુમલ બોયઝ બેસ્ટ મૂવી આ વર્ષની મને તો લાગી છે. તમને કેવી લાગી છે તમે મને કોમેન્ટ જરૂર કરજો. મહારાજા જો ના જોઈ હોય તો હજુ જોઈ લેજો અને કેવી લાગી છે જરૂર કોમેન્ટ કરજો. તો ફિલ્મને 5 માંથી કેટલા સ્ટાર મળી શકે? સિનેમા શો તરફથી આ મૂવીને 5 માંથી 5 સ્ટાર આપું છું. સ્ટાર ક્યાંક આપવો એ જ સમજાયું નહીં. તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી ફિલ્મ સાથે સિનેમા શો પર.